પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરના પુત્રના લગ્ન પ્રસંગે ઠાકોર સમાજનું સામાજિક બંધારણ તૂટ્યું હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે। લગ્નમાં 2 જમણવાર રાખવામાં આવ્યા હોવાની વાત વહેતી થતા સમાજના લોકોમાં ભારે ગડગડાટ જોવા મળી રહ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે આજ લગ્નના રિસેપ્શનમાં ઠાકોર સમાજના સામાજિક બંધારણના ઘડવૈયા ગણાતા ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર પણ હાજર રહ્યા હતા। નિયમો બનાવનારાઓની હાજરીમાં જ તેમનું ઉલ્લંઘન થયું હોવાના મુદ્દે સમાજના લોકો સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે। જમણવાર અલગ તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે અને ચર્ચા કરે। અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહારા છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપો તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા મેં બંધારણ નહીં કર્યું અને હું પાપી છું। આ ઉપસ્થ કહેવું જોઈએ એ વ્યક્તિને।